નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ TV7 ગુજરાતીની અંદર। અહીંયા તમે જોઈ શકો ગુજરાતની અંદર મિત્રો રેડ એલર્ટ છે, ભારેથી અતિ ભારે, કલાકની અંદર 1.5 લઈને 2 ઇંચ સુધીનો, અને આવો 24 કલાકની લઈને પડતું 48 કલાક સુધી આગળ છે। અમે તમે જોઈ શકો છો આખી રેડ એલર્ટ, અને ભારતીય IMDએ પણ મિત્રો ગુજરાત અને મિત્રો ખાસ કરીને 6 અને 7 તારીખે ગુજરાત રાજસ્થાનમાં એલર્ટ આપી દીધું છે। અહીંયા મેપ પણ તમે જોઈ શકો રેડ એલર્ટના, પરંતુ અહીંયા તમે ગુજરાતનો મેપ જોઈ શકો છો 6 તારીખનું, એટલે કે આજે રાત્રે આ વિસ્તારોમાં ભૂકા કાંઠે તમે લાઈવ જોઈ શકો છો કઈ રીતે અચાનક મિત્રો સિસ્ટમ છે ડેવલપ થઈ, અને ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર અત્યારે હાલ મિત્રો ધમધમાટીદાર બેટિંગ મિત્રો કરી રહી છે। ખાસ કરીને રાજસ્થાન તરફથી આ સિસ્ટમ આવી રહી છે, જેને લઈને ભારેથી અતિ ભારે, અને આગામી 2 દિવસ એટલે કે આજથી 2 તારીખ એટલે કે 6 અને 7 તારીખે 2 દિવસ ઉપર આખી સિસ્ટમ ગુજરાત ઉપર રહેવાની છે, જેને લઈને ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે રેડ એલર્ટનું છે। તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ખાસ કરીને ગુજરાતની અંદર આજે રાત્રે કયા જિલ્લાની અંદર સૌથી ભારે વરસાદનું એલર્ટ છે, સાથે સાથે આ સિસ્ટમ છે એ મિત્રો ખાસ કરીને તેની અસર છે કેટલા દિવસ સુધી રહેશે, પવનની ઝડપ કેવી રહેશે, અને ખાસ કરીને કેટલા ઇંચ સુધીનો વરસાદ કપડશે તેની પણ વાત કરશું। સાથે સાથે ગુજરાત હવામાન વિભાગની તેમજ મિત્રો ભારતીય હવામાન વિભાગની જે જિલ્લા વાઇઝ આગાહી છે, કયા જિલ્લાની અંદર અતિ ભારે રેડ એલર્ટનું આગાહી છે, તો આ તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં જોશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ TV7 ગુજરાતી પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। તમે જોઈ શકો છો કઈ રીતે મિત્રો હાલ જે સિસ્ટમ છે એ મિત્રો કચ્છ ઉપર ધીમે ધીમે ને ઉત્તર ગુજરાત ઉપર હાવી થઈ રહી છે। આ સિવાય સુરેન્દ્રનગર સહિત બોટાદના ભાગોની અંદર, રાજકોટના ભાગોની અંદર તમે લાઈવ જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદ છે। અત્યાર સુધીની અંદર દિવસ દરમિયાન જોવા જઈએ તો 145 તાલુકાની અંદર વરસાદ પડી ચૂક્યો છે, જેની અંદર ઘણા વિસ્તારો એવા છે જેની અંદર 5 થી 6 ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળ્યો છે। અને અહીંયા તમે જોઈ શકો લાઈવ કે જે આપણે સિસ્ટમની વાત કરી રહ્યા છીએ તેનું મેઇન સેન્ટર જોધપુર ઉપર છે, અને આ સિસ્ટમ મિત્રો 2 દિવસ સુધી ગુજરાતની ઉપર રહેવાની છે, અને રાત્રિના સમયે સિસ્ટમ જે થોડીક નીચે આવશે અહીં તમે જોઈ શકો, એટલે કે વધારે ગાઢ બનશે, જેને લઈને ઉત્તર ગુજરાતની અંદર સૌથી વધુ વરસાદનો ખતરો છે એ હાલ મિત્રો જોવા મળી રહ્યો છે। માત્ર 6 તારીખે નહીં પરંતુ 7 તારીખ પણ તમે જોઈ શકો, 6 અને 7 તારીખે સૌથી વધુ વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય ગુજરાતમાં છે, જ્યારે સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટા જોવા મળશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં અને કચ્છની અંદર સાર્વત્રિક વરસાદ છે જોવા મળવાનું છે, એટલે કે ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ અસર છે। અને 8 તારીખે તમે જોઈ શકો કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદની તીવ્રતા જોવા મળી રહી છે, જેને લઈને ભારેથી અતિ ભારે કેટલાક વિસ્તારમાં રેડ એલર્ટ પણ આપી। અહીંયા તમે જોઈ શકો વીજળીના કડાકા ભડાકા સાથે આજે રાત્રે મિત્રો ઉત્તર ગુજરાતનો નંબર લાગી શકે છે, સાથે સાથે સુરેન્દ્રનગર છે, બોટાદ, મોરબી, રાજકોટના ભાગો છે, કચ્છના કેટલાક ભાગો, દક્ષિણ ગુજરાતની અંદર પણ છૂટાછવાયા વિસ્તારમાં તમે જોઈ શકો છો ભારેથી અતિ ભારે। અને 7 તારીખે તમે જોઈ શકો ઉત્તર ગુજરાતની અંદર અમદાવાદથી લઈ મિત્રો ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠા આ બાજુ મિત્રો પાટણથી લઈને છેક મહીસાગર સુધી તમામ વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદની આગાહી છે। કચ્છની અંદર પણ મિત્રો અતિ ભારે વરસાદની આગાહી છે તેવું ભારતીય હવામાન વિભાગે પણ મિત્રો ખાસ કરીને અત્યારથી જ સાવચેતી આપી દીધી છે। 8 તારીખે પણ મિત્રો કચ્છ અને બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગરની અંદર મિત્રો થોડીક અસર રહેશે, ત્યારબાદ મિત્રો ખાસ કરીને અસર નથી દેખાતી। પવનની વાત કરી દેવી તો અહીંયા તમે જોઈ શકો ખાસ કરીને પવન છે, પવનને લઈને આ વખતે મિત્રો કંઈ બહુ જ વધારે જોર દેખાતું નથી, અને અહીંયા તમે જોઈ શકો ખૂબ જ મોટી અને ખૂબ જ મજબૂત સિસ્ટમ છે જોઈ રહી છે, એક પ્રકારની આંખ પણ બનતી અહીંયા દેખાઈ રહી છે, એટલે કે જે તે વિસ્તારોની અંદર જ્યાં પણ આંખ છે ત્યાં મિત્રો ભારે પવન પણ ફૂંકાઈ શકે છે, ભારે ગાજવીજ કડાકા ભડાકા સાથે। આ સિવાય 7 તારીખે તમે જોઈ શકો ત્યારબાદ આ સિસ્ટમ છે એ વિખાઈ જાય છે, તો પવનની ઝડપ છે એકદમ નોર્મલ રહેશે। ત્યાર પછી આપણે વાત કરી કોઈ નવી સિસ્ટમ બંગાળની ખાડીની અંદર બની રહેશે, તો હા મિત્રો એક સિસ્ટમ છે ફરી એક વખત બંગાળની ખાડીની અંદર 12 અને 13 તારીખની આસપાસ બની રહી છે। આ સિસ્ટમ પણ ગુજરાત તરફ આવે તેવી શક્યતા છે, જો કે મિત્રો ખાસ કરીને એટલી બધી મજબૂત સિસ્ટમ નથી, તેને લઈને દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદી ઝાપટા પડશે, પરંતુ અત્યારની જેવી ભારે વરસાદની આગાહી દેખાતી નથી। ચોમાસું દરમિયાન જોવા જઈએ જો હજુ પણ સિસ્ટમો એક્ટિવ છે, એટલે નવરાત્રિથી લઈને દિવાળી સુધી મિત્રો વરસાદી ચાલુ રહે છે। હવે મિત્રો આપણે જોઈએ ગુજરાત હવામાન વિભાગની તેમજ મિત્રો ભારતીય હવામાન વિભાગની જે જિલ્લા વાઇઝ આગાહી છે, કયા જિલ્લાની અંદર અતિ ભારે રેડ એલર્ટનું આગાહી છે, તો આ તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં જોઈશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ TV7 ગુજરાતી પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।
તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો. તમે જોઈ શકો છો કે રીતે મિત્રો હાલ જે સિસ્ટમ છે એ મિત્રો કચ્છ ઉપર ધીમે ધીમે અને ઉત્તર ગુજરાત ઉપર હાવી થઈ રહી છે. આ સિવાય સુરેન્દ્રનગર સહિત બોટાદના ભાગોની અંદર, રાજકોટના ભાગોની અંદર તમે લાઈવ જોઈ શકો છો ભારેથી અતિભારે વરસાદ છે. અત્યાર સુધીની અંદર દિવસ દરમિયાન જોવા જોઈએ તો 142 તાલુકાની અંદર વરસાદ પડી ચૂક્યો છે, જેની અંદર ઘણા વિસ્તારો એવા છે જેની અંદર 5 થી 6 ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળ્યો છે. અને અહીંયા તમે જોઈ શકો લાઈવ કે જે આપણે સિસ્ટમની વાત કરી રહ્યા છીએ તેનું મેઇન સેન્ટર જોધપુર ઉપર છે. અને આ સિસ્ટમ મિત્રો 2 દિવસ સુધી ગુજરાતની ઉપર રહેવાની છે અને રાત્રિના સમયે આ સિસ્ટમ છે થોડીક નીચે આવશે. અહીંયા તમે જોઈ શકો એટલે કે વધારે ગાઢ બનશે, જેને લઈને ઉત્તર ગુજરાતની અંદર સૌથી વધુ વરસાદનો ખતરો છે એ હાલ મિત્રો જોવા મળી રહ્યો છે. માત્ર 6 તારીખે નહીં પરંતુ 7 તારીખ પણ તમે જોઈ શકો 6 અને 7 તારીખે સૌથી વધુ વરસાદની આગાહી છે એ ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય ગુજરાતમાં છે, જ્યારે સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટા જોવા મળશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં અને કચ્છની અંદર સાર્વત્રિક વરસાદ છે જોવા મળવાનો છે. એટલે કે ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ અસર છે. અને 8 તારીખે તમે જોઈ શકો કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદની તીવ્રતા જોવા મળી રહી છે, જેને લઈને ભારેથી અતિભારે કેટલાક વિસ્તારમાં રેડ એલર્ટ પણ મિત્રો આપી. અહીંયા તમે જોઈ શકો વીજળીના કડાકા ભડાકા સાથે આજે રાત્રે મિત્રો ઉત્તર ગુજરાતનો નંબર લાગી શકે છે. સાથે સાથે સુરેન્દ્રનગર છે, બોટાદ, મોરબી, રાજકોટના ભાગો છે, કચ્છના કેટલાક ભાગો, દક્ષિણ ગુજરાતની અંદર પણ છૂટાછવાયા વિસ્તારમાં તમે જોઈ શકો છો ભારેથી અતિભારે. અને 7 તારીખે તમે જોયું કે સિસ્ટમ છે મિત્રો કચ્છ, બનાસકાંઠા, પાટણ ઉપડે છે, જેને લઈને કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીની અંદર રેડ એલર્ટ છે. તો 7 તારીખે એટલે કે રવિવારે આ જિલ્લાની અંદર અત્યંત ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, ગાંધીનગર અને મહીસાગરની અંદર પણ ખૂબ જ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જોવા મળી રહી છે. આ સિવાય જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, બોટાદ, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડની અંદર પણ યલો એલર્ટ છે. એટલે કે આ વિસ્તારમાં પણ મેઘરાજા પોતાની ધમાકેદાર બેટિંગ કરી શકે છે. 8 તારીખે મિત્રો આ સિસ્ટમ છે ધીમે ધીમે નબળી પડી જશે. આખી સિસ્ટમ મિત્રો કચ્છની ઉપર હશે, જેને લઈને કચ્છની અંદર ભારે વરસાદ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠાની અંદર, સાબરકાંઠાની અંદર છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદની 8 તારીખે આગાહી કરવામાં આવી છે. તો ત્યારબાદ મિત્રો ખાસ કરીને આગાહી નક્કી 9 તારીખથી નથી, પરંતુ ત્યાં સુધી આગામી 48 કલાક મિત્રો ગુજરાત માટે ખૂબ જ ભારે રહેશે. તો સાવચેતી, લાંબી મુસાફરીને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવું જોઈએ. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.